તો ભાઈ અત્યારે કસ્ટમરની લોકેશન પર પહોંચ્યો તો કસ્ટમર એમ કહે કે મારો ઓર્ડર કેન્સલ કરવાનો છે. હવે તો જો ભાઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. હવે અહીંયા 12 મિનિટનો ટાઈમ આપ્યો છે. આ 12 મિનિટના ટાઈમમાં છે ને કસ્ટમર ઝોમેટોવાળા છે ને કોઈ બીજો કસ્ટમર ગોઠવીએ. એટલે મારી પાસે જે ઓર્ડર છે ને, જો આ ઓર્ડર કેન્સલ થઈ ગયો અત્યારે, હવે કોઈ બીજો કસ્ટમર ગોઠવીએ. તો બીજો કસ્ટમર મળી જાય ને પછી મારે એમને ઓર્ડર દેવા જવાનો. 5 મિનિટ બાકી છે, હજી કસ્ટમર બીજો મળ્યો નથી. હજી 5 મિનિટ સુધી રાહ જોવી પડી. તો ભાઈ ટાઈમર પૂરો થઈ ગયો અને આ ઓર્ડર હવે ને જ્યાંથી લેવા ગયો હતો ને ત્યાં પાછો જો અહીંયા લખ્યું રિટર્ન ટુ બિસ્મિલ્લાહ. એટલે જ્યાં જે રેસ્ટોરન્ટેથી પાછો લીધો હતો ને એ જ રેસ્ટોરન્ટે પાછો દેવા જવાનો. તો હાલો એક્સેપ્ટ કરી લો કે પાછો દેવા જવાનો. તો એક્સેપ્ટ કરી લીધો. ભાઈ રેસ્ટોરન્ટે પાછો પહોંચી ગયો છું અને જો અહીંયા સ્લાઇડ મારી દો અને સ્લાઇડ મારી દેવાનું. સ્લાઇડ મારે ને એટલે એન્ટર ઓટીપી. એટલે જે આ કેન્સલ ઓર્ડર થયો ને ઓર્ડર તમે દઈ દો ને એટલે એ તમને ઓટીપી દે. તો જોઈ લો ભાઈ ઓર્ડર દઈ દીધો છે આ ભાઈને અને અહીંયાથી આ ઓટીપી લઈ લીધો છે. હવે વેરીફાઈ ઓટીપી એટલે વેરીફાઈ થઈ ગયો ઓટીપી. હવે અહીંયાથી આ ઓર્ડર ડિલિવર. 20 રૂપિયા મહિલા જે રિટર્ન કર્યો એનો અને 20 રૂપિયા મહિલા જે હું દેવા ગયો હતો ને અને કેન્સલ થયો એનો.